રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડની મીટિંગ મળી હતી અને આ તકે જનરલ બોર્ડ શરૂ થતા જ વર્ષ 2025-26ના બજેટ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા બજેટમાં કરેલ ફેરફારોને બહાલી આપી બજેટ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને જે બાદ જનરલ બોર્ડમાં અન્ય કોર્પોરેટરો દ્વારા મનપાના વર્ષ 2025-26 બજેટને હળવું ફૂલ ગુલાબી તેમજ પ્રજાની સુખકારી અંગે ગણવામાં આવ્યું હતું ને આ તકે વિરોધ પક્ષ અને નેતા પણ જનરલ બોર્ડમાં સામેલ હતા। ત્યારે વિરોધ પક્ષના નેતાને પણ જનરલ બોર્ડ વિશે કે પછી વર્ષ 2025-26ના બજેટ અંગે કોઈ પણ બોલવાનો મોકો ન આપી જનરલ બોર્ડની સમાપ્તિ કરવામાં આવે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા ભાજપ સરકારને અને રાજકોટ મનપાના પદાધિકારીઓને તાનાશાહી સરકાર ગણાવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે। નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાની વાહ સિવાય કશું સાંભળવા માંગતા નથી। રાજકોટમાં એ લોકોએ બનાવેલા બજેટ જે 2023-24, 24-25 અને અત્યારે 25-26 હકીકતમાં વાસ્તવિકતાથી જોજનો દૂર છે। ક્યાંય પણ એનું બજેટ છે ને નક્કી નથી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરવું। મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બતાવે છે। દર વર્ષે આ વખતે 3112 કરોડની ઉપર જો બજેટ બનાવ્યું હોય તો મારું એમનો સીધો સવાલ હતો કે 3112 કરોડ તમે લાવો છો ક્યાંથી ને વાપરવાના ક્યાંથી? તમારીથી વપરાતા પણ નથી। તમે પ્રોજેક્ટ જે કરો છો પ્રોજેક્ટ પૂર્ણ કરતા નથી તો શા માટે ખોટા પ્રોજેક્ટો બતાવી અને રાજકોટને લોકોનો અંદરથી દુઃખ પેદા કરાવરાવો છો? મેં આપને કીધું એમ મેં એને આજની તારીખે કોર્પોરેશનમાં એના બજેટમાંના આંકડા બતાવવાથી જ્યારે પોતાનો ચહેરો જોઈ એને આટલું બધું બ્રીજ હશે એ મને ખબર નહોતી કારણ કે વાસ્તવિકતાથી દૂર હતું।